નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો ખૂબ જ અગત્યનો છે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। જયકારા શેરા વાલી માના શબ્દો સંચે દરબાર કી જય। નમસ્કાર। કુંભ રાશિના મારા પ્રિય મિત્રો, 4 કલાકમાં તમારા જીવનમાં જે ઘટના બનવા જઈ રહી છે તેનું સત્ય સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। આગામી 24 કલાકમાં તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તે કોઈ નાની કે નાની ઘટના નથી। આ ઘટના તમારા જીવનની સૌથી ભયંકર ઘટના છે। સત્ય સાંભળીને હંસ થઈ જવાય। દીકરા, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તે ખાસ છે કે તમે તમારા જીવનમાં કેટલાક સારા કાર્યો તો કર્યા જ હશે, તેથી જ તમે આજે આ વિડિયો જોઈ શકશો। આ વિડિયો તમારું નસીબ રોશન કરશે। ભૂલથી પણ આ વિડિયોને અવગણવાની ભૂલ ન કરો, નહીં તો જીવનમાં એટલી મોટી ઠોકર પડશે કે તમે સંબંધ શોધી શકશો નહીં। વિડિયો શરૂ કરતા પહેલા હું માતા રાણીના તમામ ભક્તોને વિનંતી કરવા માંગુ છું કે જેઓ આ વિડિયો જોઈ રહ્યા છે તેઓ આ વિડિયોને કોઈ પણ વિલંબ કર્યા વિના જુઓ। મિત્રો, આમાં જય માં દુર્ગા, જય ભવાની માં લખો। જ્યારે પણ સાચા દિલથી કોમેન્ટ કરશો તો ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થશે। મિત્રો, તમે પણ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો તમારા બધાના જીવનમાં સુખ શાંતિ માટે વિશેષ હવન। તો મિત્રો, આ હવનમાં તમારું નામ પણ ઉમેરીશું। કૃપા કરીને અમને જણાવો કે તમને વિશ્વાસ નહીં થાય તમારા નસીબમાં। તમે તમારા નસીબ પર વિશ્વાસ નહીં કરો। તમે વિચારશો, વાહ, હું આ કામ વિશે ખૂબ જ ચિંતિત હતો, હું ખૂબ ચિંતિત હતો, પણ આ કામ પળવારમાં પૂર્ણ થઈ ગયું। તે આસાનીથી પૂર્ણ થયું, પણ તે સમયે જ્યારે તમે ખૂબ જ હતા કામ અંગે ઘોંઘાટ કે આ કામ હું ચોક્કસ કરીશ, મને આ કામ કરતા કોઈ રોકી નહીં શકે, તે કામ અટકી જશે। તે કામમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે। પૈસાની બાબતમાં દિવસ ફળદાયી છે। તમને અલગ અલગ રીતે પૈસા મળશે, અલગ અલગ જગ્યાએથી પૈસા આવશે। પણ મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિના જીવનને ઘેરી લે છે ત્યારે કોઈ રસ્તો દેખાતો નથી અથવા આપણે જોઈ શકતા નથી, ત્યારે આપણને એક રસ્તો દેખાય છે જ્યાંથી આપણે ઝડપી સફળતા મેળવી શકીએ છીએ। તે માર્ગ હંમેશા ખોટો હોય છે। હા મિત્રો, સત્યના માર્ગ પર સખત મહેનત કરવી પડે છે અને ઝડપી સફળતા મેળવવાનો શોર્ટકટ હંમેશા ખોટો હોય છે। તેથી તમે કેટલીક ભૂલો કરી શકો છો। આવનારા દિવસોમાં શક્ય છે કે તમારી આર્થિક સ્થિતિ તમને કંઈક ખોટું કરવા માટે મજબૂર કરશે। તમારે તમારા જીવનમાં બનાવેલા નિયમો અને નિયમોને તોડવું જોઈએ નહીં। પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ થઈ જાય, તમારે તમારા નિર્ણય પર અડગ રહેવું જોઈએ। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે એવા લોકો પણ હોય છે જેઓ પોતાની અંદર કેટલીક બાબતો છુપાવે છે, પછી ભલે તે સારી હોય કે ખરાબ, પરંતુ તે વસ્તુઓ કરે છે। તમારો વિચાર ન બદલો, તમે ખૂબ જ દુઃખી થઈ રહ્યા છો। તમારું મન એ બાબતોથી ખૂબ જ પરેશાન થઈ રહ્યું છે। આવી સ્થિતિમાં તમને અમારી સલાહ નાની છે, તમારે તમારા વિચારો તમારા સાથે શેર કરવા જોઈએ। પત્ની, તમારા માતાપિતા સાથે તમારા વિચારો કોઈની સાથે શેર કરો। આનાથી તમારું મન હળવું થશે અને તમે હંમેશા યોગ્ય નિર્ણય લઈ શકશો। શા માટે તમારું મન હળવું કરો અને સમજી વિચારીને નિર્ણય લો। પછી તમારે પહેલા કપડાની દુકાન શરૂ કરવી જોઈએ। તેમાં કેટલો નફો છે અને કેટલું નુકસાન છે। જો શક્ય હોય તો 2-4 મહિના માટે કોઈ કામ કરો, તેનાથી તમને વધુ સારું જ્ઞાન મળશે અને તમે તમારી શરૂઆત કરી શકશો। સારી રીતે વ્યવસાય કરો, અથવા જો તમે તે કરી શકતા નથી તો તમે કેટલાક અનુભવી લોકોની સલાહ લઈ શકો છો। જો કોઈ તમને સમજાવતું હોય તો તેને કહો નહીં કે તમે નકારાત્મક છો અથવા તમે જાતે કંઈ નથી કરી રહ્યા અને છો અમને તે કરવા દેતા નથી। કદાચ તે જે કહે છે તે સાચું હોવું જોઈએ, તેથી જ તમારા દુશ્મનો તમને રોકવાનો પ્રયત્ન કરશે, તમને આગળ વધવા નહીં દે। તેઓ તમને રોકવાનો પૂરો પ્રયાસ કરશે, પરંતુ તમારે આવા લોકો પાસેથી સલાહ લેવી જોઈએ જે તમારા વિશે દિલથી સારું ઈચ્છે છે। તેની સાથે વાત કરો। મિત્રો, ધીરજ અને સંયમ આ દિવસોમાં તમારું સૌથી મોટું હથિયાર બની જશે। તેમનામાં ધીરજ નથી,
જો તમે આજે કોઈ કામ શરૂ કર્યું હોય તો તમને આજથી જ લાભ મળવો જોઈએ। જુઓ, આવું ન થાય। નામ કમાતા વર્ષો લાગે છે, પૈસા કમાતા વર્ષો લાગે છે, તેથી કમાતા વર્ષો લાગે છે। માટે થોડો સંયમ રાખો, થોડી ધીરજ રાખો, તમારી વાણી પર નિયંત્રણ રાખો, તમારા ગુસ્સા પર થોડો કાબૂ રાખો, તો જ તમે ધીમે ધીમે આગળ વધો। સાથોસાથ મિત્રો, જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બાબતમાં વિવાદ થઈ શકે છે કે ભાગીદારો સાથે કામ કરતી વખતે ખૂબ જ સાવચેત રહો, જેનાથી તમારી વાણી પર નિયંત્રણ રાખો। તે જ સમયે તમારા બોસ અને તમારા ઉપરી અધિકારીઓ તમારી કાર્યક્ષમતાથી ખૂબ જ ખુશ થશે। મિત્રો, ઓફિસમાં તમારા કામમાં સંકોચ ન કરો, પરંતુ તમારે તમારી જાતને એવા લોકોથી બચાવવાની છે જેઓ તમારી સાથે કામ કરે છે। આ દિવસોમાં ખૂબ જ ધ્યાનથી સાંભળો, કારણ કે અન્ય કોઈ તમને આવી મહત્વપૂર્ણ માહિતી આપી શકશે નહીં। તેથી જ મિત્રો, ખૂબ સંશોધન કર્યા પછી અમે તમારા ગ્રહોના આ 3 નામ બહાર પાડ્યા છે। તમને દુઃખ આપો પ્રથમ નામ મિત્રોથી શરૂ થશે। મિત્રો એટલે કે જેનું નામ બી અક્ષરથી શરૂ થાય છે। આ 8 થી 10 દિવસો દરમિયાન તે વ્યક્તિથી અંતર જાળવો, કારણ કે તે કોઈ પણ પગલા પર તમને છેતરી શકે છે। હા મિત્રો, જેમનું નામ શરૂ થાય છે આ અક્ષર પણ થોડું ધ્યાન રાખો। આ ત્રીજો અક્ષર છે એટલે કે વાય। તમારે આ 3 અક્ષરથી બચવું પડશે। પણ એક ખાસ વાત કહી દઉં કે તમારા માતાપિતા, તમારા જીવનસાથી કે તમારી બહેન કે ભાઈ નહીં આવે। આમાં તમારા સંબંધીઓ આવી શકે છે, કેટલાક પડોશીઓ આવી શકે છે, ભાગીદારો આવી શકે છે। તમારે ખાસ કરીને આ લોકોથી બચવું જોઈએ, કારણ કે આ લોકો તમારા પર ખરાબ નજર નાખે છે। કૃપા કરીને મને માફ કરો, આ લોકો તમારા પર ખરાબ નજર નાખે છે। આવી સ્થિતિમાં તમારે આવું ન કરવું જોઈએ। તેઓ તમારી ઈર્ષ્યા કરે છે, તેમને જવા દો। ઈર્ષ્યા કરો તો મિત્રો, હું તમને કહી દઉં કે બીજાના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરો। કોઈની સાથે જૂઠું બોલીને, કોઈને છેતરીને કે કોઈને જોઈને આગળ વધવાનું વિચારશો નહીં। વર્તમાન સમયમાં લોકો ખૂબ જ સ્વાર્થી બની ગયા છે। આવી સ્થિતિમાં તેઓ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે। તમે તમારા સ્વાર્થને કારણે બીજાના ચહેરા પરથી હાસ્ય છીનવી ન લો। તમારા લગ્ન આ દિવસોમાં આવી શકે છે। ચાલો તમને જણાવીએ કે હવે તમારા પર બાબા મહાકાલના આશીર્વાદ વરસી રહ્યા છે। સાચા મનથી શિવલિંગને જળ ચઢાવો, પછી હવે બાબા મહાકાલ તમને તેનું ફળ આપશે। સમય આવી ગયો છે, તમારી જાતને તૈયાર કરો। જો તમે લાંબા સમયથી કોઈ કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમે વારંવાર પ્રયાસ કરો છો, પરંતુ દરેક વખતે કોઈ નવી અડચણ આવે અને તમારું કામ બગડે। હવે ચિંતા કરવાની જરૂર નથી। આ વખતે તમારું કર્મ ખૂબ જ મજબૂત છે। આવી સ્થિતિમાં તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો ચોક્કસ કામ આવશે, સફળ થશે અને તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે। તમને ખૂબ સારા પરિણામો મળશે। અને સાથે જ, જો તમે હોટલ મેનેજમેન્ટનો કોઈ કોર્સ કરી રહ્યા છો અથવા તમે તમારા ઘરથી દૂર રહીને કોઈ પણ પ્રકારનો કોર્સ કરી રહ્યા છો, તો આ દિવસોમાં તમારા પર જવાબદારીઓનો બોજ આવી શકે છે। તમારા પર વધારો થશે। આવી સ્થિતિમાં તમારે તમારા બધા કાર્યોને સમયસર પૂર્ણ કરવા પડશે। કંઈક નવું શીખવા માટે જે તમારી અંદર રહે છે તે જાણવાની ઈચ્છા રાખો અને તે ઈચ્છાને સમાપ્ત ન થવા દો। જો તમે આ દિવસે કંઈક નવું શીખો છો તો ભવિષ્યમાં તમને ચોક્કસપણે ખૂબ સારા પરિણામો મળશે। સાથોસાથ પરિવારના સભ્યો સાથે મિલકતની વહેંચણી, વધતા જતા ખર્ચ વગેરેને લઈને નાની મોટી દલીલો થઈ શકે છે। બધું ન કરો, નહીં તો વસ્તુઓ ખરાબ થઈ જશે, તે વધુ ખરાબ થશે। એટલા માટે તમારે તમારા પ્રિયજનો સાથે સુમેળમાં રહેવું પડશે। ખુશ રહો। જો તમારે ખુશ રહેવું હોય તો તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે। મિત્રો, તમારું દાંપત્ય જીવન આ દિવસોમાં ખુશહાલ રહેશે। પરંતુ જે વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરવા માંગે છે શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા, આ સમય દરમિયાન તમારે સખત મહેનત કરવી પડી શકે છે, કારણ કે તમારા પરના નિયંત્રણો તમને સખત સ્પર્ધા અને પડકાર આપશે।
આવી સ્થિતિમાં તમારે આ સમયે ખૂબ જ મહેનત કરવી પડી શકે છે મિત્રો હવેથી થોડા પૈસા બચાવવાનું શરૂ કરો મિત્રો આપણી આજની બચત એ ભવિષ્યની કમાણી છે એટલા માટે તમારે હમણાંથી થોડા પૈસા બચાવવાનું શરૂ કરવું પડશે તમારે થોડી બચત પર ધ્યાન આપવાનું શરૂ કરવું પડશે આનાથી તમે તમારી કારકિર્દી અને તમારું ભવિષ્ય બચાવી શકો છો સાથોસાથ મિત્રો ધાર્મિક યાત્રાઓ તમને આ દિવસોમાં પરિણામ આપશે મિત્રો જો તમારા મનમાં કોઈ બાબતને લઈને કોઈ તણાવ હતો કોઈ સમસ્યા વિશે કોઈ ચિંતા હતી તો હવે તમારો તણાવ દૂર થઈ જશે તમે ચિંતામુક્ત રહેશો કારણ કે મિત્રો આ દિવસોમાં પૈસા આવતા જતા રહેશે બાબતોમાં દિવસો ખૂબ જ સારા રહેશે તેથી તમારે પૈસાને લઈને ચિંતા કરવાની અથવા ગભરાવાની જરૂર નથી પરંતુ મિત્રો તમારે લોનની લેવડદેવડથી બચવું પડશે હા મિત્રો તમારે લોનની લેવડદેવડમાં સાવધાની રાખવી જોઈએ આંખ બંધ કરીને કોઈને પણ પૈસા ન આપો નહીં તો તે પૈસા પાછા નહીં આવે અને તમારા માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી જ જો તમે કોઈને ઉધાર આપી રહ્યા છો તો સમજી વિચારીને આપો તમારે લેવડદેવડ ખૂબ જ સાવધાનીથી કરવી પડશે બાળકો તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે અને જો તમારા લગ્નને થોડા વર્ષ કે 2-4 વર્ષ થયા છે તો તમે ઘરમાં થોડી ચીચિયારીઓ સાંભળી શકશો અને મારો વિશ્વાસ કરો આ નાનો મહેમાન તમારા માટે તમારા જીવનનો સૌથી મોટો ખુશખબર બનવા જઈ રહ્યો છે અને આ ખુશખબર સાંભળીને તમે ખુશીથી નાચવા લાગશો અને ખુશીથી ગાવાનું શરૂ કરી દેશો કારણ કે આ ખુશખબર તમારા માટે ખૂબ મોટી સાબિત થશે તમારા બધા માટે એક ખૂબ જ સારા સમાચાર આવવાના છે તો તે થાય કે ન થાય આ દિવસોમાં ઘરમાં થોડી લક્ષ્મી આવવાની પૂરી સંભાવના છે 3 બાબતોનું ધ્યાન રાખો તમારે કોઈનું પણ અનાદર ન કરવું જોઈએ કોઈનું અપમાન ન કરો અને જો કોઈ સંત આવે તો તમારે તેને ખાલી હાથે ન મોકલવી જોઈએ તેનાથી તમારા કર્મોનું ફળ મળશે ખૂબ જ સારા પરિણામો મેળવવામાં તેથી ધ્યાનમાં રાખો તમે કોઈ પણ સંતનું કે કોઈ પણ ગાયનું કે કોઈ કાળા કૂતરાનું કે અન્ય કોઈ પ્રાણીનું અપમાન ન કરો જ્યારે તમે આગળ વધો છો અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરો છો ત્યારે તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે તમને અભિનંદન આપે છે તમે પરંતુ તેમાંથી 90% ફક્ત ડોળ કરે છે એટલે કે તમને લાગે છે કે આ વ્યક્તિ મારી સાથે છે અથવા મારા શુભચિંતક છે અથવા મારા સુખાકારી વિશે વિચારી રહી છે પણ મિત્રો તમે આ બિલકુલ જાણતા નથી કે જે લોકો તમારી સાથે આખો દિવસ રહે છે તમારી સામે ફરતા લોકો તમારા જીવનના સૌથી મોટા દુશ્મનો છે છેવટે તેઓ તમારા વિનાશનું સૌથી મોટું કારણ છે અને તે લોકો અલબત્ત પણ નથી ઈચ્છતા કે તમે જીવનમાં આગળ વધો જીવનમાં ખુશ રહો અથવા કોઈ મોટી સફળતા મેળવો તેથી જ તે તમને દરેક પગલે છેતરે છે મિત્રો આજે અમે તમને આ વિડિયો દ્વારા આપી રહ્યા છીએ સમાન સંદેશ કે તમે આવા લોકો પર વિશ્વાસ કરવાનું બંધ કરો આપો કારણ કે હવે તમારો નાનકડો વિશ્વાસ તમારા ભવિષ્યમાં મોટી ભૂલ બની શકે છે અને મિત્રો તમને ખબર પણ નથી કે આ ભૂલ તમને ભવિષ્યમાં કેટલી પીડા આપશે અમે જાણીએ છીએ કે તમારી રાશિના લોકો ખૂબ જ સરળ છે અને તમે ખૂબ જ નિર્દોષ હોય છે તો તમે લોકો આંધળો વિશ્વાસ કરો છો પરંતુ અહીં તમે લોકો નથી જાણતા કે કોણ તમારા માટે આટલું ખરાબ ઈચ્છે છે તો શું તે મારી છે તે મારો ભાઈ છે મારો એક મિત્ર છે તે મારું ખરાબ કેમ ઈચ્છે છે પણ મિત્રો આજકાલ દરેકની નજર ફક્ત તમારી સંપત્તિ પર છે અને ફક્ત તમારી ખુશીઓ પર સ્ત્રીઓ ફક્ત તમારી ખુશીમાં આગ લગાવે છે અને તમને નાશ કરવાનો પ્રયાસ કરે છે પછી મિત્રો જો તમે આજે પણ આ વસ્તુઓનો સામનો નહીં કરો જો તમે સમયસર આવા દુશ્મનોનો પીછો કરવાનું બંધ ન કરો તો આ લોકો તમારું જીવન એવું બનાવી દેશે જીવનમાં સુખનું નામ હોવું જોઈએ નિશાન ભૂંસાઈ જશે દીકરા આ વિડિયોને મજાક ના સમજો કારણ કે આજના વિડિયોમાં અમે તને જે પણ કહ્યું છે તે તમામ બાબતો અમે તારા ગ્રહોમાંથી કાઢી છે તેથી જે કંઈ પણ કહેવામાં આવ્યું છે વિડિયોમાં તમને
તમારા જીવનની બધી બાબતોને ધ્યાનમાં લો, તેને ધ્યાનથી સમજો, પછી જુઓ કે તમારું જીવન કેવી રીતે ખુશીઓથી ભરાઈ જાય છે. પછી જુઓ કે કેવી રીતે તમારા જીવનમાંથી દરેક દુઃખ દૂર થઈ જાય છે, દરેક સંકટ દૂર થઈ જાય છે. તમને તમારા જીવનમાં એવા સારા સમાચાર નહીં મળે જે આ ભગવાનના આશીર્વાદથી મળવાના છે, અને આ તક તમારા જીવનમાં ફરી નહીં આવે, અને તે ગુમાવવું તમારા માટે ખૂબ જ ભારે પડી શકે છે. તમારા ભાગ્યના સ્વામી બનવા જઈ રહ્યા છે, પરંતુ આ બધા માટે તમારે કેટલાક કાર્યો કરવા પડશે. બ્રહ્માએ તમારી કુંડળીમાં જે લખ્યું છે તે તમને મળશે, પરંતુ જો તમે તમારા કાર્યોને યોગ્ય રીતે કરશો તો તમારે સખત મહેનત કરવી પડશે. બ્રહ્માએ તમારા માટે જે લખ્યું છે તે તમને ચોક્કસ મળશે, પરંતુ જો તમે તમારું કામ નહીં કરો તો ભાગ્ય પણ તમને લઈ જશે. તમારા માટે જે લખાયેલું છે તે જતું રહેશે. તેથી કામ કરવું ફરજિયાત છે, અને આ સમયે તમારી પાસે ફક્ત 24 કલાક છે. જો તમે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તમે રાજા બની શકો છો. આ વાત ધ્યાનમાં રાખો કે આવનારા 24 કલાક તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે, પરંતુ જો તમે આ સમયનો ખોટો ઉપયોગ કરશો તો કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં. ભિખારી બનવું આ સમય અત્યંત મહત્વપૂર્ણ છે, અને તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો. હવે તે તમારા હાથમાં છે. તમારે આગામી 24 કલાકમાં શું કરવાનું છે, તમારે કયા કાર્યો પૂર્ણ કરવાના છે, અને સૌથી પહેલા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તમારા જીવનમાં સતર્ક રહેવું અને દરેક કાર્યમાં ધીરજ અને સમજણ રાખવી જોઈએ, કારણ કે આ સમય તમારા જીવનમાં બદલાવ લાવી રહ્યો છે, તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમે તમારી ક્રિયાઓ પર આધારિત હશે. જો તમે સારા કાર્યો કરો છો તો તમારે પરિણામ ભોગવવું પડશે. આ સૃષ્ટિનો નિયમ છે, અને જે પરિવર્તન આવવાનું છે તેમાંથી કોઈ બચી શકશે નહીં. તમારા જીવનમાં મહાદેવની કૃપાથી તમારા કર્મનું ફળ છે. આ દેવતા જે તમારી સાથે પડછાયાની જેમ ચાલે છે તે તમને મદદ કરવા અને તમને સફળતા આપવા માટે તૈયાર છે, અને તમારી રક્ષા કરે છે. તમે તમારા જીવનમાં કરેલા બધા સારા કાર્યો હવે તમારી સામે આવવાના છે, અને આ વરદાનને કારણે હવે સમય આવી ગયો છે. તમે આ ભગવાનની કૃપાને સમજો અને માન આપો, પરંતુ આ માટે તમારે તેમની ઈચ્છાનું પાલન કરવું પડશે કે તમે તમારા પર વિશ્વાસ કરશો નહીં. તમારા બધા સપના સાકાર થવા જઈ રહ્યા છે, અને તમને જે જોઈએ તે બધું મળશે જેનું તમે ક્યારે સ્વપ્ન જોયું હતું. મહાદેવના આશીર્વાદ તમારી સાથે છે, અને આશીર્વાદ તમારા જીવનને સફળતાના શિખરો પર લઈ જશે, અને આ ભગવાન તમને અપાર સંપત્તિથી સમૃદ્ધ કરશે, અને તમારા જીવનમાં તે સારા સમાચાર આવશે જેના માટે તમે હતા વર્ષોથી રાહ જુઓ. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમને તમારી મહેનતનું ફળ મળશે. રાજા, પણ જો તમે આ સમયનો દુરુપયોગ કરશો તો તમારા જીવનમાં બરબાદી આવશે. તમે આ બધું કરી શકો છો તે કર્મો પર નિર્ભર છે. તેથી આ તે સમય છે જ્યારે તમને તમારા કર્મોનું ફળ મળવાની તક મળી છે. તમે સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશો, અને હવે સમય આવી ગયો છે કે તમે તમારા જીવનમાં જે સપનું જોયું હતું તે તમારી સાથે ઊભું છે. એક પડછાયો તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવ્યો છે. તમારા કાર્યો પર ધ્યાન આપો અને મહાદેવના આશીર્વાદ મેળવો. ત્યારે તમારું ભાગ્ય પણ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય છે, અને તેનો યોગ્ય ઉપયોગ કરવો તમારા હાથમાં છે. સમય આવી ગયો છે કે તમે ભગવાનની કૃપાને સમજો અને તેમના આશીર્વાદ મેળવો, અને તમારા જીવનમાં ખુશીની વર્ષા થવાનો છે. અને આ સમય છે તમારા જીવનને એક નવી દિશા આપો, અને આ દિશા તમને સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવશે. તમે એવા વ્યક્તિ છો, તમે બિનજરૂરી રીતે કોઈની સાથે ઝઘડો ન કરો. તમને મહાદેવમાં ઊંડી શ્રદ્ધા છે, અને તેથી જ મહાદેવ તમારા હૃદયની ખૂબ નજીક છે. જે લોકોના હૃદયમાં વસે છે તે મહાદેવની કૃપા છે, હંમેશા તમારા પર બની રહે.